વજન ઓછું કરવા માટે ખરેખર કેટલા વાગે જમવું જોઈએ? સૌથી પહેલા તો વજન ઓછું કરવા માટે આપણે ખાવા ઉપર ફોકસ કરતા હોઈએ છીએ, તો ઓફકોર્સ ખાવાનું જેટલું મહત્વપૂર્ણ છે એનાથી પણ વિશેષ મહત્વ કયા ટાઈમે ખાવું એનું છે. એટલે આપણને એ પ્રોપર નોલેજ હોવું જોઈએ કે આપણે કેટલા વાગે નાસ્તો લેવો જોઈએ, કેટલા વાગે જમવું જોઈએ, બપોરના ભોજનમાં શું લેવું જોઈએ અને સાંજના ભોજનમાં શું લેવું જોઈએ. ત્યારે આપણે પ્રોપર વેટ લોસ કરી શકીએ છીએ. અને વેટ લોસ કરવા માટે જો આપણે સાંજના ભોજન ઉપર ધ્યાન આપીશું તો આપણું વેટ લોસ જે છે એ સારી રીતે અને સસ્ટેનેબલ થશે. તો સાંજે આપણે કેટલા વાગે જમવું જોઈએ? તો વૈજ્ઞાનિક સંશોધન અનુસાર એવું કહેવાય છે કે સાંજનું ભોજન આપણે વજન ઓછું કરવું હોય કે હેલ્ધી રહેવું હોય તો સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલા એટલે કે 6 થી 7 સમયની અંદર કરી લેવું જોઈએ. જો આપણે એટલું વહેલું ભોજન કરીશું તો એ ભોજન આપણું સારી રીતે ડાયજેસ્ટ થાય છે. અને જો આપણે રાત્રે 5 વાગ્યાની જગ્યાએ 9 વાગે જમીશું તો આપણા શરીરની અંદર એની ઘણી બધી ઇફેક્ટ થતી હોય છે. આપણે 5 વાગ્યાની જગ્યાએ 9 વાગે ભોજન લઈએ છીએ તો એના કારણે આપણા સ્વાદુપિંડની પ્રક્રિયા છે એ બિલકુલ સ્લો થઈ જાય છે અને એના કારણે મેટાબોલિઝમ પણ સ્લો થઈ જાય છે અને આપણું વજન ઓછું થતું નથી, ઉલટું વધતું જાય છે. રાત્રે આપણે ભોજન જલ્દી કરતા નથી તો એના કારણે આપણી પાચન શક્તિ જે છે એ નબળી પડે છે, કેમ કે રાત્રે પાચન ક્રિયા બિલકુલ ધીમી થઈ જતી હોય છે અને રાત્રે આપણે જે ખાઈએ છીએ એ આપણા શરીરના અવયવોએ એને પચાવવા માટે કામે લાગવું પડતું હોય છે અને એ સારી રીતે ડાયજેસ્ટ કરી શકતું નથી અને એના કારણે આપણને ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત આવી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો આપણે વહેલા ભોજન લઈશું તો આ બધી સમસ્યાઓથી આપણને છુટકારો મળશે.